હેલો, કેમ છો બધા? મજામાં ને? હું ગોળકિયા પંથી. આપ સૌને મારા વંદન. જ્યારે તમને કોઈ ગણતરીમાં ના લે ને ત્યારે નિરાશ ન થવું, કારણ કે બાજ હંમેશા એકલો જ ઉડે છે, કારણ કે તેનામાં આત્મવિશ્વાસ છે. અને કબૂતર હંમેશા ટોળામાં જ રહે છે, કારણ કે તે અંદરથી ડરેલું હોય છે. ગીતામાં કહ્યું છે કે તમે જો દુઃખ પર ધ્યાન આપશો ને તો તમે હંમેશા દુઃખી જ રહેશો, પરંતુ જો તમે સુખ પર ધ્યાન આપશો ને તો તમે હંમેશા સુખી જ રહેશો. આપણે જે વસ્તુ પર ધ્યાન આપીએ છીએ તે વસ્તુ આપણા જીવનની અંદર સક્રિય થઈ જાય છે અને આપણા જીવનની અંદર પ્રવેશી જાય છે. જો એક પિતા ઘરે આવીને મોબાઈલ સાઈડ પર મૂકી ટીવી બંધ કરી પોતાનો સંપૂર્ણ સમય બાળક સાથે પસાર કરે ને તો તે બાળક માટે ધન છે. જો માતા પિતાની ઢળતી ઉંમરે સંતાનો તેમના ખબર અંતર પૂછે અને જૂની યાદોને વારંવાર વાગોળે ને તો તે માતા પિતા માટે ધન છે. અને હું તો એવી જ આશા રાખું છું કે આપ સૌના જીવનમાં હંમેશા એવું જ ધન હર્યું ભર્યું રહે તેવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ.